રામસા પીર આ જગતમાં કેવા સરોવરો ભરેલા છે, સરોવર ભરેલા છે અને એની ઉપમા ઋષિ મુનિઓએ, સંતો, મહાપુરુષોએ શાસ્ત્રોમાં આપેલી છે. સરોવર ભરેલા છે, સાગરો ભરેલા છે. હે તો એની ઉપમા મહાપુરુષોએ કેવી રીતે આપી છે? કોને? અરે આ શરીર છે ને, શરીર એને પણ એક સરોવર કીધેલું છે. કીધું છે કે વિના પાણીનું એક સરોવર વિના પાણનું એક સરોવર ભરાણું. હે એમાં જળ નહીં, પાણ નહીં, કાંઈ નહીં, તો વિના પાણેથી વિના પાણનું એક સરોવર ભરાણેલું. આવું મહાપુરુષોએ કીધું છે. તો આને સરોવર માનેલું છે. પણ એ બધાય સરોવર છે ને, પણ આ સરોવરના તોલે ન આવે. કેમ ના આવે? કારણ કે આ સરોવર છે ને, આ સરોવર બધાને પારખી શકે છે અને પરમપિતા પરમાત્માનું, સદગુરુનું સાનિધ્યમાં જઈ શકે છે. આત્મા વડે પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. સરોવર ખરું, આ સરોવરો ખરા બધાએ જગતમાં, આ પૃથ્વી પર સરોવરો છે બધાએ. એ બધાએ સરોવરો આપણા માટે, આ જીવન ટકી રહે એના માટે ભરેલા છે. અને એ નદીઓ, સરોવરો, તળાવો જે તે ભરેલા છે એ બધા વનસ્પતિ માટે અને આ જીવો માટે પ્રભુએ પ્રાપ્તિ કરી છે. અને આ સરોવર છે ને, આ સરોવર માટે, આ સરોવર કોના માટે કરી છે? આ સરોવરથી પ્રભુની પ્રાપ્તિ થાય એટલા માટે આ સરોવરને પ્રભુએ ઉત્પન્ન કરેલું છે. ધન્યવાદ. સાંભળનારને વિડીયો લાઈક કરજો અને શું કહેવાય ભાઈ, આગળ મોકલજો જરા. બધા જય અલગ ધણી.